લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે। ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પાર્ટી પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવા માટે આજે સર્કિટ હાઉસ ખાતે મહત્વની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પ્રેસ કોન્ફરન્સ આજે 11 માર્ચ બુધવારે સવારે 11:30 વાગ્યે યોજાશે। આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને વડોદરા શહેરના પ્રભારી બિમલભાઈ શાહ તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના નગરસેવક અને પ્રભારી નીરવભાઈ બક્ષી વિશેષ ઉપસ્થિત રહી પત્રકારોને સંબોધશે। કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ, લોકસંપર્ક અભિયાન અને મહત્વપૂર્ણ રાજકીય જાહેરાતો અંગે માહિતી આપવામાં આવશે। ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતું આયોજન વડોદરાના રાજકીય માહોલમાં નવી ચર્ચાઓ ઊભી કરી શકે છે। આજની આ પ્રેસ કોન્ફરન્સ આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટેના ઉમેદવારોને આહ્વાન કરવા માટેની આ પ્રેસ કોન્ફરન્સ હતી। સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સંસ્કારી નગરી વડોદરામાં સામાજિક સંસ્થામાં કામ કરતા સામાજિક આગેવાનો, મહિલાઓ, યુનિવર્સિટીઓમાં એગ્રેસિવલી કામ કરતા નવયુવાનો, આ બધા જ લોકોને અમે આમંત્રિત કરીને આગામી કોર્પોરેશન ચૂંટણી લડાવવા માટે અમે આ QR કોડના માધ્યમ દ્વારા એમને ફોર્મ ભરવા માટે વિનંતી કરીએ છીએ। 13, 14, 15 અમે દરેક વોર્ડની સ્ક્રુટિની કરવાની છે। એમાં પણ આ ઉમેદવારો આવે, અમારા પણ જે ઉમેદવારો એ ફોર્મ ભર્યા છે અથવા તો ફોર્મ ભરવાનું બાકી છે તેઓને પણ ફોર્મ ભરવા માટે તાકીદે એમના વોર્ડમાં અથવા તો શહેર કાર્યાલયમાં આપવા માટેની વિનંતી કરવા માટે આવ્યા છે। અને આજનો આ વિશેષ આપને બધાને ખબર છે કે જે પ્રમાણેની સ્થિતિ વડોદરાની છે એમાંથી વડોદરાને મુક્ત કરવા માટે જે ભ્રષ્ટાચારની વાત હોય, એ ખાડાઓની વાત હોય, એ ગટરની લાઈન અને પાણીની લાઈન એક થઈ જવાની વાત હોય, ટ્રાફિકની સમસ્યા હોય, સ્કૂલની સમસ્યા હોય, આ બધા જ પ્રશ્નોને લઈને આ આગામી કોર્પોરેશનમાં આ ચૂંટણી અમે જીતવા માટે અમારી નગરપાલિકા મહાનગરપાલિકા બનવાની છે એ આશા સાથે અમે આગળ વધી રહ્યા છીએ। અત્યારે એવરેજ દરેક વોર્ડમાંથી 4 સીટો છે, તો હું માનું છું કે ઓછામાં ઓછા 20 ઉમેદવારો અમારી પાસે દરેક વોર્ડમાંથી આવ્યા છે। હજુ પણ વધુ ઉમેદવારો આવશે એવું અમને ચોક્કસ આશા છે। આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર ઉપપ્રમુખ માનનીય શ્રી બિમલભાઈ શાહ, બરોડા શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, પૂર્વ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સન્માનીય શ્રી ભીખાભાઈ, બરોડા શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ, પૂર્વ નેતા બેન અમીબેન, સૌ કાઉન્સિલર સાથી મિત્રો, કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌ પ્રથમ તો આજે સર મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી હું એમને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવું છું। અતિ મહત્વની વાત, જ્યારે બરોડાના પ્રશ્નોની વાત હોય, બરોડા એટલે એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી ભ્રષ્ટ થયેલું એક તંત્ર છે। સુવ્યવસ્થિત, સુનિયોજન રૂપે અને દરેકે દરેક પ્રકારે માળખાકીય સુવિધાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, રોડ પર પડતા ખાડાની વાત હોય, ગટરની પાઇપલાઇનો નાખવાની વાત હોય, નાની નાની પાણીની લાઈન પાઇપ નાખવાની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, સ્કૂલોની બાબત હોય, સ્માર્ટ શાળાની વાત કરવામાં આવતી હોય, અથવા તો યુવાનોને જે ડ્રગ્સના રવાડે ચડેલા છે એમાં જે સંપૂર્ણ રીતે નિષ્ફળ થયેલું જે તંત્ર છે એની વાત કરવાની છે।